સવારે ઉઠતાની સાથે તારો ચહેરો જોવા માંગુ છું. તારા હાથના બનાવેલા ગરમ ગરમ થેપલા ખાવા માંગુ છું. આખો દિવસ અર્થ વગરની તારી બકબક સાંભળવા માંગુ છું. લડવા ઝઘડવા તને પ્રેમ કરવા માંગુ છું. થેન્ક યુ પપ્પા, મને શહેરમાં જઈને મારા સપનાઓ સાકાર કરવા માટેની પરમિશન આપવા માટે. પરમિશન તો ઓલા અમરીશપુરીએ આપેલી. કાજોલને શું થયું બધાને ખબર જ છે ને, ઓલા રાજને લઈને આવી હતી. મારા જીવનમાં અત્યારે કોઈ રાજ છે પણ નહીં, અને આવવાનો પણ નથી. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ વિઠ્ઠલ કાકા. થેન્ક યુ. Hey, good morning, Adi. You know me, I don't like marriage reception and all these stupid things. મેરેજ એ તો બે પ્રેતાત્માઓનું મિલન છે. એ ભૂત, એને પ્રેતાત્માની આત્મા કહેવાય. જેટલી જરૂર તને આ જોબની છે એટલી જરૂર મને તારી છે. અમુક વ્યક્તિ એવા હોય કે જેને જાણવાની જરૂર નથી હોતી, એ તો બસ આંખોથી જ વંચાઈ જાય છે. દિવસ રાત સૂતા જાગતા બસ તમારા જ વિચાર આવ્યા કરે છે મને. I love you. હું તમને પ્રેમ કરું છું. આઈ લવ યુ ટુ. એ માણસ પાસે મારા જીવનની ભીખ માંગુ જેના જીવનમાં મારું કોઈ સ્થાન જ નથી. મારી રાધા બનવાની હતી હામ. આદિત્યએ કાલે બધાની સામે કહ્યું કે Will you marry me? અરે જલ્દી બોલ ને, it's hurting. હા પાડી દે અંજલિ, હા પાડી દે. મારા મને જાણે મારો રામ, મને મીરા બનાવી તે તો શ્યામ. You know, she loves you. તમારા કાર્ડિયોગ્રામમાં હૃદયના ધબકાર માપી શકાય છે, તેની વેદના નહીં. તારા સિવાય કોઈ નથી મારું આ દુનિયામાં. જીવી લે તારી જિંદગી આદિત્ય સાથે. તમારો પ્રેમ જોઈતો હતો આદિ, દયા નહીં. તું જ કહેતી હતી ને કે આદિ કહી દો ને કે પ્રેમ છે, તો લે આજે કહી દીધું, પ્રેમ છે. કહી દે ને પ્રેમ છે, પ્રેમ છે, કહી દે ને